બકરી પૂનમનું અંજવાળું અને ઘરે જવાને બદલે ભૂલી પડી ગઈ, જંગલમાં વહી ગઈ. બારેક જેવું થયું, નાર આવ્યો, બકરીને કે ખાઈ જાઓ. બકરી કે હું ભૂલી પડી ગઈ છું અને તમને કઈ ભોગ નહીં, તમે ખાઈ જાઓ એ વાત સાચી છે, પણ આ તમે જુઓ શું કે આ કોના નિશાન છો? કે સિંહના. એ કે હમણાં તળાવે પાણી પીવા ગયો, મને એમ કીધું આઈને ઉભી રહી ગયો, હું આવું છું. નાર કે તો આપણે સાળો ન કરાય, આ તો જંગલનો રાજા કહેવાય, એનો શિકાર ગવાતો મારી રહ્યા. ત્યાં હાવત પછી બીજા કેટલા જાનવર આવી ગયા, બધાને બકરી એક હરખો દવા બાઈકો તો બધા આવી ગયા, એમાં હાવત આવી ગયો, ખાઈ જાઓ. એ કે ખાઈ જાઓ એનો વાંધો નથી, પણ મારી એક વાત સાંભળો, તમે જંગલના રાજા, અત્યાર સુધી હું ટકી નથી ને તો તમારા નામના આધારે ના તમારા ચરણના પ્રતાપ છે. હવે જો તમે ખાઈ જાઓ ને તો તમારી બદકીર્તિ છે, અપકીર્તિ થશે, તમારું બદનામ થશે. તમારા ચરણના ચિહ્નના આધારે હું નિર્ભીક થઈને બચી જાઉં. સિંહ કહેતો તો બે જા મારી આખા જંગલમાં ફેરીને કે આને કોઈ નામ લેતા ને મારી બેન છે. બકરી પૂનમનું અંજવાળું અને ઘરે જવાને બદલે ભૂલી પડી ગઈ, જંગલમાં વહી ગઈ. બારેક જેવું થયું, નાર